મહત્વના સમાચાર રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। મોટા નેતાઓના અને તેમના સગાઓના નામ ખુલ્યા છે રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં। વાંકાનેર ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણીનું નામ સામે આવ્યું। રાજુ સોમાણીની સાથે અન્ય લોકોના નામ પણ ખુલ્યા। મહેશ આસોદરિયા, તેજસ રાજદેવ સહિત અન્ય મોટા લોકોના નામ ખુલ્યા છે। બે આઈડીમાં 24 કરોડથી વધુ રૂપિયાનું બેલેન્સ હોવાનો પણ ધડાકો થયો છે। રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં આ સૌથી મોટો ખુલાસો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, જાણવા મળ્યું કે વાંકાનેરના ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણીની શું ભૂમિકા રહી સટ્ટાકાંડમાં? ચોક્કસ રાજકોટ સટ્ટાકાંડ પકડાયું ત્યારથી જ એબીપી અસ્મિતા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા કે આમાં અનેક મોટા માથાઓના નામ ખુલશે, કેમ કે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળતી હતી। સટ્ટાકાંડમાં અનેક રાજકીય નેતાઓ અને તેમના સગાઓના નામ ખુલ્યા છે। પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 25 થી 30 જેટલા જે સટોડિયાઓના નામ ખુલ્યા છે, જેમાં સૌથી મોટી બાબત કહી શકાય કે પોલીસ તપાસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ મામલે તપાસ ચલાવી રહ્યા છે। રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર રહી ચૂકેલા જે આસોદરિયા છે તેનું નામ અત્યારે સામે આવ્યું છે અને વાંકાનેરના ધારાસભ્યના ભાઈ જે છે રાજુ સોમાણી તેનું પણ નામ સામે આવ્યું છે। રાજકોટના સહકારી આગેવાન મહેશ આસોદરિયાનું નામ બહાર આવતાની સાથે જ સહકારી જગત અને રાજકીય આગેવાનોમાં પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। તેજસ રાજદેવ અન્ય ત્રિપુટીઓને બચાવવા માટે અનેક રાજનેતાઓ દમ પછાડા કરતા હોય, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એક પણ આ સટોડિયાઓને મૂકવા માટે તૈયાર ન હોય, ત્યારે સમગ્ર મામલાને લઈને 25 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં 25 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવ્યા છે। જે સટોડિયાઓ હતો તેમને અત્યારે ફલિત થયું છે કે મોટા રાજકીય અગ્રણીઓ અને નેતાઓના જે છે તેને સપોર્ટ હોવાની હકીકત અને આ જે સટોડિયાઓને છોડાવવા માટે પણ અનેક રાજનેતાઓ પ્રયાસ કરતા હોવાની હકીકત અત્યારે સામે આવી છે અને હજી આગામી દિવસોની અંદર વધુ સટોડિયાઓ કે રાજનેતાઓ જે સત્તા સાથે જોડાયેલા રાજનેતાઓ છે તેમના નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી, આભાર પરાક્રમ જાણકારી આપવા માટે।